નમસ્કાર. દેશના બંધારણના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે આવો આપણે તેમને યાદ કરીએ અને આજના મુખ્ય સમાચાર જોઈએ. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિએ પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરતા આગેવાનો અને સેવકો. હનુમાન જયંતિએ ભારતીય આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશૂળ દીક્ષા મહોત્સવ યોજાયો. કોકો બેંક જૂનાગઢના ચેરમેન તરીકે ફરી સાગર કોટેચાને રિપીટ કરાયા. બેંકનો નફો અને પ્રગતિથી પ્રભાવિત થઈ માર્ગદર્શક ડોલરભાઈ કોટેચાએ બેંકની ટીમને પાઠવ્યા અભિનંદન. અને પાણખાણ ગામે થયેલી હત્યામાં સંડોવાયેલા 11 આરોપીને દબોચી લેતી પોલીસ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભારત રત્ન એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા કાળવા ચોકમાં આવેલા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉક્ટર આંબેડકર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા યુવા વર્ગને અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓએ પણ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લઈ દલિતોના મસીહા એવા ડૉક્ટર બાબા સાહેબને યાદ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આજે જ્યારે ભારતની માનવામાં આવી રહી છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ માત્ર ભારત પૂરતા સીમિત ન રહેતા વિશ્વ માનવ બની ચૂક્યા છે. દલિત આગેવાન વિજયસિંહ વાળાએ પણ દલિત સમાજના ઉદ્ધાર માટે બાબા સાહેબે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપ તેમજ સમાજના દરેક આગેવાનોએ બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજની 135મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ કોટી કોટી મારા વંદન. આપણા દેશ એટલે કે જેમાં વિવિધતામાં એકતા છે, આ વિવિધતાના એકતાને એક સૂત્રમાં બાંધતું જો કોઈ તત્વ હોય તો એ છે આપણું સંવિધાન. એવા સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફરીથી વંદન અને એમને રચેલા સંવિધાનને પણ વંદન કે જેના આધારે આ દેશ ચાલી રહ્યો છે, આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમો દ્વારા આ જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રણેતા હોય, એના રચેતા હોય, તો એ બંધારણના ઘડવૈયા હોય બાબા સાહેબ આંબેડકરે આ બંધારણને કર્યું છે. આ બંધારણ થકી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી ચાલી રહી છે. એટલે આજે એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા અલગ અલગ વોર્ડોમાં, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કાર્યકર કરી અને એમની આજે સાચી યાદ, એમને સાચો આજે જન્મદિવસની એમને ભેટ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે. ખરેખર આવા મહાન વ્યક્તિઓના જન્મદિવસ આપણે ઉજવતા હોય છીએ ત્યારે ફક્ત પુષ્પાંજલિ કરી, એમને યાદ કરી અને એમની જે બોલાવી અને નીકળી જાય એટલું જરૂરી નથી. ખરેખર એમના જીવન ચરિત્રની અંદરથી, એમના કરેલા કાર્યોની અંદરથી આપણે એક કાર્યને સ્વીકારી કે આજે બાબા સાહેબ આંબેડકરે જે આટલા કાર્યો કર્યા હતા એમાંથી એક કાર્ય હું હવે મારા જીવનની અંદર કરીશ. એવી રીતે દરેક મહાન વિભૂતિઓના કાર્યમાંથી આપણે એક એક વસ્તુ લેશી તો આપણું જીવન અને આપણા દેશનું ચિત્ર બદલવામાં આપણે મદદરૂપ થઈ શકીએ. તો આજે આપણે પણ કંઈક બાબા સાહેબ આંબેડકરના જીવનની અંદરથી કંઈક લઈ, કંઈક શીખી અને સમાજને ઉપયોગી થવાના પ્રયત્ન કરી ફરીથી આજના એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ ભારતવાસીઓને પણ આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે જુનાગઢ મહાનગરના તમામ કાર્યકર્તાઓ દ્વારા આજ કાળવા ચોક મુકામે એમનું પુષ્પાંજલિ કરવામાં આવેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના વિચારોથી, પોતાના કાર્યોથી, સંવિધાન અને પોતાના કરેલા અસ્પૃશ્યતા મુક્ત કેટલા બધા અભિયાનોથી ખૂબ અમર રહે અને બાબા સાહેબ આંબેડકરનો ઉત્સવ આજે આખા દિવસમાં જુનાગઢ મહાનગર અલગ અલગ જગ્યાએ ઉજવવાનો છે. અસ્તુ ભારત માતા કી જય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે કાળવા ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને માલ્યાર્પણ કર્યું. ત્યાર પછી બાજુમાં બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ એની પ્રસ્તાવના વાંચનનું કામ પણ આજે કરવાનું છે. આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણ અને બાબા સાહેબની જે વિચાર છે, બાબા સાહેબની જે સમાજ પ્રત્યે, દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના છે, એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આજે આખા ગુજરાતમાં, આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત આજે જુનાગઢ મહાનગર દ્વારા મહાનગરના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્ય, પ્રમુખ, પ્રદીપભાઈથી માંડી બધા આગેવાનોએ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરી. જુનાગઢમાં 1000 જેટલા બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી. જુનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. ભવનાથ તળેટીમાં ભારતીય આશ્રમ ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ગૌમાતા, મઠ, મંદિર, સાધુ સંતો, નારી રક્ષા, ધર્મગ્રંથોની રક્ષા અને અખંડ ભારત સંકલ્પ સિદ્ધ થાય તેને લઈ બજરંગ દળ દ્વારા બજરંગીઓને હિન્દુ ધર્મનું પ્રતીક એવું ત્રિશુલ દીક્ષા ધારણ કરવા આહ્વાન કરાયું હતું. જેના ભાગરૂપે 1000 જેટલા બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્રભાઈ ભાવાણી, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચાર કેન્દ્રીય મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, અમિતભાઈ સોલંકી, વિપુલભાઈ આહિર, જયેશભાઈ ખેસવાણી, હિરેનભાઈ રૂપારેલિયા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રિશુલ દીક્ષા બાદ શૌર્ય પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. विश्व हिंदू परिषद धर्म प्रसार केंद्रीय सहमंत्री आज भवनाथ की पवित्र भूमि पर जूनागढ़ में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा 1000 युवा त्रिशूल से राष्ट्र धर्म की रक्षा के लिए दीक्षित हुए हैं. यहाँ आज संकल्प लिया गया जूनागढ़ में लव जिहाद मुक्त हिंदू समाज, धर्मांतरित मुक्त हिंदू समाज, समरसता युक्त हिंदू समाज बनाने का संकल्प हुआ. आने वाले समय में हिंदुओं का अगर अपमान हुआ, हिंदुओं के साथ अन्याय हुआ तो शौर्य दिखाते हुए हिंदुओं को सुरक्षा कवच प्रदान करने का भी यहाँ संकल्प लिया गया. एक भी हमारी गाय माता कसाईयों के हाथों हत्या न हो, इनके लिए भी आज संकल्प लिया गया. हम दिन 4 रहे ना रहे, माँ तेरा वैभव अमर रहे. यानी कि भारत को हिंदू राष्ट्र बनाने की जो शुरुआत हो रही है वह जूनागढ़ के प्रत्येक गांव में, प्रत्येक परिवार में विचार ले जाते हुए जन जागरण अभियान चलाया जाएगा और भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाया जाएगा. यह संकल्प आज यहाँ विशाल समुदाय के युवाओं ने लिया है. बजरंग दल ना कार्यक्रम निमित्ते त्रिशूल दीक्षा कार्यक्रम भवनाथना भारती बापूना आश्रम में योजायो. एमां कम से कम 1000 बजरंगीओए भाग लीधो अने दीक्षा ग्रहण करी. खरेखर गर्वनी वात छे. हूँ जूनागढ़ना दरेक युवानोने बजरंगी बनाववा मागुं छुं અને દરેક લોકોને આહવાન કરું છું કે આવો વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળમાં જોડાઓ. જૂનાગઢની પ્રતિષ્ઠિત કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ મળી હતી, જેમાં આગામી 2.5 વર્ષ માટે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન તરીકે સાગરભાઈ કોટેચા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગોલ્ડ મેડલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષભાઈ માંકડ અને વાઇસ ચેરમેન તરીકે સુજલભાઈ દોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
શ્રી ડોલરભાઈ કોટેચાએ આ વર્ષે બેંકે કરેલ 6.30 કરોડના ગ્રોસ નફો અને 4.51 કરોડના નેટ નફા માટે અન્ય બધા ક્ષેત્રોમાં કરેલ ઉત્તમ પ્રગતિ માટે સંચાલક મંડળ CEO રાજેશભાઈ મારડિયા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે બેંક તેના સભાસદો, ગ્રાહક વગેરેને નિરંતર સારામાં સારી સુવિધા પૂરી પાડતી રહેશે અને ઉત્તમ પ્રગતિ કરતી રહેશે. વધુમાં શ્રી કોટેચાએ જણાવ્યું હતું કે બેંકના સંચાલક મંડળ દ્વારા આ વર્ષે સભાસદોને ભેટ આપવાનો ઠરાવ પણ પસાર કરાયો છે. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની આજની વ્યવસ્થાપક મંડળની મિટિંગની અંદર ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. વખતો વખતની જેમ વર્ષોથી આ બેંકની અંદર ચૂંટણીની હરીફાઈની જગ્યાએ બિનહરીફ ચૂંટણી વર્ષોથી થાય છે. તે મુજબ આ વર્ષે પણ આગામી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે સાગર કોટેચા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપણા ગોલ્ડ મેડાલિસ્ટ CA શ્રી આશીષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે માનની સુજલભાઈની બિનહરીફ ચૂંટણી થયેલ છે. ત્રણેયને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. સાથોસાથ વ્યવસ્થાપક મંડળના દરેક સભ્યશ્રીઓએ જેણે આ નિર્ણય કર્યો છે સર્વાનુમતે ચૂંટણી ટાળીને ચૂંટવાનો, એ લોકોને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. આ વર્ષનું પરફોર્મન્સ બેંકનું જબરજસ્ત રહ્યું છે, કારણ કે નેટ નફો 4.51 કરોડનો માતબર નફો થયો છે. એ બદલ વ્યવસ્થાપક મંડળ તેમજ કર્મચારી ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવું છું. અને બેંકે આ વખતે એવો પણ નિર્ણય કર્યો છે કે સભાસદ ભેટ આપવી એ પણ ખૂબ આવકાર્ય છે. અને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી મારી શુભકામના છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અમારી બેંક આ વર્ષે સારો નફો કર્યો છે, 4,51,00,000 જેવો. અને આજની બોર્ડની મિટિંગમાં અમે બધા ભેગા થયા છે રિયો રિસોર્ટ ખાતે, અને ચૂંટણી પણ થઈ છે આજે પ્રક્રિયા સાથે, અને મારી વરણી ચેરમેન તરીકે પાછી કરવામાં આવી છે. માકડ સાહેબની MDમાં વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેનમાં સુજલભાઈ દોશી. અને આને આ રીતે અમારા પ્રયત્નો આગળ પણ સેવા જ રહેશે કે અમે આ જ પ્રોફિટને જેમ શક્ય હોય અમારાથી થશે એટલી મહેનતથી અમે આગળ ને આગળ લઈ જવાના પ્રયત્નો અમે ચાલુ રાખશું. અમારી બેંક વર્ષોથી 0 NPA બેંક તો છે જ. આ વખતે નેટ પ્રોફિટ બધા જ પ્રોવિઝન્સ પછી અમે 4,51,00,000 એટલે 4.5 કરોડ ઉપર કર્યો છે. અને ગ્રોસ માર્જિન પણ બહુ સારા રહ્યા છે. આ વખતે ખરેખર અમારું રિઝલ્ટ સરસ રહ્યું છે અને એનો અમને આનંદ છે. અને અમે વધારે ને વધારે સારી સર્વિસીસ આપીએ એ જ અમારો ટાર્ગેટ છે, અને એ જ દિશામાં અમે ફોકસ કરશું કે અમારા કસ્ટમર્સને વધારેમાં વધારે સારી સર્વિસીસ આપીએ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે. અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રી ગાયત્રી શક્તિપીઠ તથા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રયાગરાજ શાહી મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા ભક્તજનોનો સન્માન સમારંભ યોજાયો હતો. સન્માન સમારંભ પ્રસંગે ભારતીય આશ્રમ મહાદેવના ભારતી બાપુ, મુચકંદ ગુફાના મહંત રાજેન્દ્ર ગિરી બાપુ તેમજ રોકડિયા હનુમાન મંદિરના રામ મનોહરદાસ બાપુ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. બાદમાં કુંભ મેળામાં ગયેલા ભક્તોનું સન્માન પણ કરાયું હતું. સનાતન ધર્મના સેવા યજ્ઞમાં લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, ભાગવત કથાકાર રવિભાઈ દવે, પ્રફુલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વેકરિયા, યોગીભાઈ પટિયાર, સમીરભાઈ દત્તાણી, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન છોટાલાલ શાહ, બટુકબાપુ, હરસુખભાઈ ત્રિવેદી, નાથાભાઈ સીલુ, બટુકભાઈ પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગબાપુવાળા, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ સત્યમ યુવક મંડળ અને ગાયત્રી પીઠ દ્વારા જે લોકો કુંભમાં ગયા હતા એ લોકોનું સન્માન કરવાનું આયોજન રાખ્યું છે. આપણે જાણીએ છીએ કે 144 વર્ષ બાદ જે મહાકુંભ આવ્યો એમાં લગભગ ભારતની અડધી વસ્તી એટલે 60 થી 70 કરોડ લોકોએ આ સ્નાનનો લાભ લીધો. ત્યારે જુનાગઢમાંથી લગભગ 500 થી 550 લોકોના નામ નોંધાયા છે કે કેટલા લોકોએ ત્યાં કુંભમાં સ્નાન કર્યું. તો આ લોકોનું વિશિષ્ટ સન્માન કરી અને આજે એમને બિરદાવ્યા. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે 550 લોકો ગયા છે એમને જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પૂરા જુનાગઢ વાસીને બધાને એક સાથે મળી જાય અને ગિરનારી મહારાજની કૃપાથી જુનાગઢના હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને શુભ ગિરનારી મહારાજના દાદાના આશીર્વાદ કરતા રહે. અને ગિરનારી યુવક સત્યમ યુવક મંડળ અને ગાયત્રી પીઠ હંમેશા સેવાના કાર્ય કરતા રહે એ ભાવના સાથે ગાયત્રી શક્તિપીઠ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે કે જે મહાકુંભમાં શાહી સ્નાન કરવા માટે જુનાગઢના ભાઈઓ અને બહેનો ગયા હતા એનું આજે અમે એક સન્માન સમારંભનું આયોજન રાખેલ છે. સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી છે અને જે આ લોકો શાહી સ્નાન માટે ગયા હતા એને પણ અમે વંદન મિલાપ કરીને આવ્યા છે અને આજે બધાને આશીર્વાદ એમના દ્વારા પણ મળ્યા છે. અને આજે 450 ફોર્મ અમારી પાસે ભરાઈને આવ્યા હતા અને બીજા જેના ફોર્મ નથી ભર્યા એવા તેને કુલ 550 થી પણ વધુ લોકોએ આજે અહીં હાજરી આપી છે. આ મહાકુંભની અંદર 144 વર્ષનો સમય આવ્યો, એ સમયે જે લોકો ગયા ભક્તજનો જુનાગઢના એનું અમે સન્માન કરતા અમને આનંદ અનુભવીએ છીએ. કારણ કે કોઈ પણ લોકો આવા કઠિન સમયમાં આવી ભીડ ભાડમાં આવું સ્નાન કરવું અને 144નો યોગ લેવો એ એક ધન્યવાદને પાત્ર છે. ભગવાનની ગિરનારી મહારાજની કૃપા હોય તો થઈ શકે. તો આપણે ગિરનારી મંડળના એક સંત તરીકે, ભક્ત તરીકે, વ્યક્તિ તરીકે આવા લોકો આપણે સન્માન કરવું જોઈએ. એ રીતે ગાયત્રી શક્તિપીઠના પતાગ્રામમાં આવો એક ભવ્યાથી ભવ્ય દિવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેને ગંગા મૈયાના અવતરણ થતા લોકોના જે પાપ ધોવાય છે મનના તનના તેને માટે ઉજાગર કરવા માટે ગાયત્રી શક્તિપીઠ અને સત્યમ યુવક દ્વારા જે સત્પ્રવૃત્તિઓ થાય છે, લોકોની સેવા કરે છે, એને એક ભાગરૂપે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એ બાબત પત્રકાર દ્વારા અમને જે પ્રસિદ્ધિ અપાવી છે એનો પણ ખૂબ આભાર માનીએ છીએ. મનસુખભાઈની ટીમ અને બીજા નામી અનામી લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો, ખૂબ આભાર માને. જય ગાયત્રી માતની જય. જૂનાગઢમાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. દોલતપરા વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે મહંત મોહન રામદાસ મનોહરદાસજી દ્વારા વહેલી સવારથી જ હનુમાનજી મહારાજની તેમજ રામચંદ્ર ભગવાનની પૂજા અર્ચન તેમજ બપોર બાદ હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર આવેલા ભક્તો, બાળકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ રોકડિયા હનુમાન મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજ રોજ ભોજન પ્રસાદનું આયોજન હતું. તે બદલ ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો તેમજ સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ પણ રાખેલા હતા. તે પણ તમામ ભાવિકો, ભક્તો તેમજ અમારા સેવક સમુદાય તરફથી દર વર્ષે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે તેમજ સમૂહ લગ્ન હોય કે ભાગવત કથા હોય તેમાં બધા સેવકોનો બહુ સેવા અને બહુ પ્રેમ ભાવ, તન મન ધનથી સેવા કરે છે. બધા સેવકો તેમજ ભક્તજનોનો હું આભાર માનું છું. જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. આપણે આજે રોકડિયા હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવનું આયોજન આપણે હતું, ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને ભોજનનું બી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બમણી સંખ્યામાં ભક્તોએ અહીંયા આનંદ લીધો છે. આજે રોકડિયા હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગ રાખવામાં આવ્યો છે અને હરિભક્તો સૌ પ્રસાદ લેવા પધાર્યા છે. જે લેડીઝ એવું સમજે છે કે જે લેડીઝથી હનુમાનજીના દર્શન નથી થતા એ તદ્દન ખોટું છે અને કોઈ પણ લેડીઝ હનુમાનજીના દર્શન કરી શકે છે અને પ્રેમ ભાવથી અને દાદાને હાથ જોડી અને દર્શન કરવા. ભવનાથ તળેટી ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનોખું અને અર્થપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
સિદ્ધાર્થ ડેવલપર ટ્રસ્ટના નેજા હેઠળ 11 દંપતીનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ટ્રસ્ટના સંયોજક રણજીતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લગ્નોત્સવની સાથે લોક જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, તબીબી તપાસ અને અંગદાન શપથવિધિ યોજવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પૃથાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા કેમ્પનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 500થી વધુ બ્લડ એકત્રિત કરાયું હતું અને ભવિષ્યમાં અંગદાન કરવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરેલ છે તેમાં તમામ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધેલ છે અને આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આજરોજ સમૂહ લગ્નોત્સવ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા હાઇટ, વેઇટ, BMI, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આવા ઉમદા કાર્યક્રમના આયોજન બદલ સમૂહ લગ્નોત્સવના તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અંગદાનનો સંકલ્પ લેવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત. મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે 11 દીકરીઓ, અનુસૂચિત જાતિની દીકરીઓનો સમૂહ લગ્ન હતો. એ સમૂહ લગ્નમાં અમે વિવિધ કાર્યક્રમો રાખ્યા. એમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન અને બીપી મપાવવાનું, ડાયાબિટીસ મપાવવાનું જે સિવિલ હોસ્પિટલમાંથી મને પૂરેપૂરો સહકાર અને સપોર્ટ મળ્યો છે એ બદલ મારા સર શ્રી કૃણાલ બ્રહ્મભટ્ટ સાહેબનો હું આભાર માનું છું અને તમામ લોકોએ અહીંયા શપથવિધિ લીધી છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નાનકડા વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આશાપુરા ગ્રુપ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું હતું. હનુમાન જયંતિ નિમિત્તે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. આશાપુરા ગ્રુપના સભ્યોએ સેવા કાર્ય કરી શહેરના સ્લમ વિસ્તાર અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. આ સેવા કાર્યમાં જૂનાગઢ મિરર ન્યૂઝના વિહાભાઈ પરમાર, રાજુભાઈ જોશી, વિજયભાઈ શેખવા, પિન્ટુભાઈ, વિજયભાઈ ચાંદુ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. બે દિવસ પહેલાં કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેડૂતની હત્યા થઈ હતી, જેમાં પોલીસે 15 પૈકીના 11 આરોપીને ઝડપી લીધા છે. જમીનની તકરારમાં પીઠમભાઈ રાયમલભાઈ ગાંગડા નામના વૃદ્ધની હત્યા થઈ હતી. એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર ચાલતી હતી. બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં કુલ 15 પૈકી 11 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી બીસી ઠક્કરે વધુ માહિતી આપી હતી. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગડા. જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગડાએ ફરિયાદ આપેલી હતી, જેને ત્યારે 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો. તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી દયા રાખવામાં આવી ન હતી. જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમાભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવત ભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, અઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે. સભા એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એટલે ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે, આખો જોટા પરિવાર જ છે. હા, એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી, એ બાબતમાં એ લોકોએ એક્શન મળી અને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો. પક્ષે કઈ ફરિયાદ નોંધાવી હતી? હા, સામે પક્ષે પણ ક્રોસ કમ્પ્લેન કરવામાં આવી છે. એમાં ફરિયાદી જીતુભાઈ નાજાભાઈ છે કે જે આ ગુનાના નામના આરોપી છે, તેઓ પણ ક્રોસ ફરિયાદ કરેલી છે, જેમાં પણ આરોપી પક્ષમાં 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે, જેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે, ક્રોસ કમ્પ્લેન, એની પણ તપાસ ચાલુ છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિએ પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરતા આગેવાનો અને સેવકો. હનુમાન જયંતિએ ભારતીય આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુળ દીક્ષા મહોત્સવ યોજાયો. કોકો બેંક જૂનાગઢના ચેરમેન તરીકે ફરી સાગર કોટેચાને રિપીટ કરાયા. બેંકનો નફો અને પ્રગતિથી પ્રભાવિત થઈ માર્ગદર્શક ડોલરભાઈ કોટેચાએ બેંકની ટીમને પાઠવ્યા અભિનંદન. અને પાણખાણ ગામે થયેલી હત્યામાં સંડોવાયેલા 11 આરોપીને દબોચી લેતી પોલીસ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું.